શક્તિસિંહના આરોપો પર કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન। અતિવૃષ્ટિ અંગે સરકારે કેન્દ્રને કોઈ અહેવાલ જ ન આપ્યાના આરોપો પર નિવેદન। હાલ આ અંગે કોઈ વિગતો મારી પાસે નથી એવું કહેવું છે રાઘવજી પટેલનું। ખેતીને નુકસાનની દરખાસ્ત મુખ્યમંત્રી કાર્યાલયથી થતી હોય છે, આ પ્રક્રિયા થઈ છે કે નહીં તેની મને કોઈ જાણ નથી એવું કહેવું છે રાઘવજી પટેલનું। ગુજરાતના ખેડૂતો સાથે અન્યાયનો શક્તિસિંહે આરોપ લગાવ્યો હતો। મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે। મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી। તો ગઈકાલે શક્તિસિંહ ગોહિલે શું આરોપો લગાવ્યા હતા, આવો સાંભળીએ। અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું, પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું। માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી। એસડીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે। ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, હું વિરોધ પક્ષનો નેતા હતો, એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું। સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી।